ગુડ મોર્નિંગ ગાઈસ. કેમ છો? મજામાં? અમે નીકળી ગયા છે એક્ટિવા રેન્ટ માટે લેવા. આજે સવારનો પ્લાન છે નીલકંઠ મહાદેવ જવાનો. નીલકંઠ મહાદેવ જઈશું, પછી ત્યાંથી રામઝુલા લક્ષ્મણ ઝુલા જઈશું. આપણા પ્લાનર આ છે, એટલે આપણાને પહેલાં પૂછવું પડે, પછી જ આપણે બ્લોગમાં બોલી શકીએ. તો ત્યાંથી પછી બપોર પછીનો ત્યારકી વિલેજનો પ્લાન છે. ત્યાંથી ત્યારકી વિલેજ જઈશું. ત્યાં સનસેટ વ્યૂ છે. હા યુવી ભાઈ, હા ઓકે ભાઈ અત્યારમાં યોગા ચાલુ કરી દીધી છે. બહુ મસ્ત. હરિદ્વાર કરતાં થોડીક ટાઈટ વધારે છે. ત્યાં સવારમાં આટલું કોલ્ડ વાતાવરણ ન હોય, અત્યારે થોડું બધા આપણે ઠંડુ વાતાવરણ, બસ ઠંડુ વાતાવરણ વધારે છે. આદિભાઈ એમ કે ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં બોલો, શુદ્ધ ગુજરાતી. આપણે શુદ્ધ ગુજરાતીમાં બોલી. કાલે ગુફી વાળો હતો. તો ચાલો અમે એક્ટિવા રેન્ટ માટે લેતા આવી પછી ત્યાંથી નીકળી જશું. બાપુને રૂમે કીધું તમે ત્યાં થોડીક વાર રહ્યો, બાપુને પિકઅપ કરીને અમે નીકળી જઈશું. તો ચાલો મળી તમને આગળ. તો શું કહીએ ભાઈઓ, અમે 2 એક્સેસ ભાડે લઈ લીધા છે, સોરી રેન્ટ ઉપર. અને આ જો આદિ કાકો રિવર રાફ્ટિંગ થઈ રહી છે. તો થોડા ચા પીવા અમે ઊભા રહી ગયા હતા એક જગ્યાએ, ને એક્ટિવામાંથી આ બધા હવા કાઢે છે, કેમ કે થોડીક હવા વધી ગઈ હતી. મારે બરોબર ભાઈ, પહાડમાં હવા ઓછી જાય. બહુ રોદ આવે હેલો ગાઈસ. ભાઈ બહુ ધૂળ એમ જો, ધૂળ ચોઈટી ખાલી એમ જો. દાઢી મૂઈશું ધોરી થઈ ગઈ. હું કહું આની મૂઈશું કાં ધોરી થઈ ગઈ, તો પછી ખબર પડી ધૂળ હે બધી, અતિશય ધૂળ ઉડી રસ્તામાંથી. અને જો તમે ઋષિકેશ આવો અને એક્ટિવા લઈને નીલકંઠ મહાદેવ ન આવો તો બધું પાણીમાં ગયું. કેવા મસ્ત ના ખેતર હે. સારું થઈ ગયું. તો ગાઈઝ નીલકંઠ ટેમ્પલ થી અમે રિટર્ન થઈ ગયા છીએ. तो गाइस हम आ गए थे मैगी खाने, वो भी किधर, पहाड़ों में. मुकेश पी भाई मस्त है भाई.
અમૂલ અમૂલ મસ્તી અમૂલ મસ્તી ભાઈ હાલ એટલે કહો આટલી હારી કાંઈ બહુ મસ્ત વ્યૂ છે મેગી બહુ મસ્ત છે મેગી બહુ મસ્ત છે પહાડમાં એ વાત બરોબર એવી ભાઈ આ મેંદુ વડા હાલે આ મેંદુ વડા હાલે આ મેગી હાલે ઓકે મેગી બેગી છાશ ઓકે મેગી છાશ ના ચા શું કરે ભાઈ મારો પહેલો પ્રેમ છે યાર. એ વાત બરોબર પણ આની ભેગું અમૂલ મસ્તી છાશ આ ક્યાં મેંદુ અરે યાર એક નંબર મજા આવે. વાહ તો શું કહે ભાઈઓ, અમે નીરગઢ વોટરફોલ આવ્યા હતા ને અત્યારે નીચે ઉતરી છીએ. નાહી લીધું ત્રણેય ભાઈઓએ. એસપી ભાઈ નીચે આવી ગયા પહેલાં, કેમ કે અમારે બે સિનેમેટિક શોટ લેવાના બાકી રહી ગયા હતા. તો હવે અમે હાલ્યા જઈએ બે, સોરી ઉડે જઈએ. બ્રેકના ડટા કાંઈ ગયા હે. હેલો ગાઈસ, તો અમારી પાણી બોટલ પૂરી થઈ ગઈ, પાણી લેવા જઈએ. નાસ્તો કર્યો એક તો હટી ચાલીને ઊનો રમતા રમતા બણો છતી બોલાવી દીધી. કઈ ભાઈ અરે મજા આવી, બહુ મજા આવી. સ્કીમ ઉપર સ્કીમ ઢાલ દીધી. હાલો મળી આપણે નીકળશું થોડીક વારમાં એક્ટિવા લઈને અમારા રામઝુલા લક્ષ્મણ ઝુલા, અને ત્યાંથી જાશું 13 મંજિલ મંદિર. એ જ ને? હા, ત્યાંથી 13 મંજિલ મંદિર જવું. વાહ, બહાર નીકળ્યા ભેગો તમે વ્યૂ જો રોજ જેટલા દી ઋષિકેશમાં રોકાણા ને રોજનો બહારનો આ જ વ્યૂ હોય. સવારના પોરમાં ભારત માતા કે જય. હા જો રાજન કાકાની ગાડી અહીંયા શું કરે ભાઈ? રાજન કાકાની ગાડી, ચંદુ બાપુને ફોન કરો. સારું ચાલો તો મળી તમને રસ્તામાં. અમે આવી ગયા છીએ રામઝુલા. તો ગાઈઝ અમે અત્યારે રામઝુલા પાસે શાંતિથી બેઠા હતા ને ત્યાં અહીંયાથી રિવર રાફ્ટિંગવાળા ઘણા બધા લોકો જાય છે. હું બતાવું તમને. ચડી ને શકતો ઓલા ચડી જતી શકતો. આ કોના ઉડિયાના માણા હે ભાઈ?